તો બીજી તરફ અમદાવાદના નારોલ વિસ્તારમાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે। નારોલ વિસ્તારમાં વરસાદી પાણી વહેતા થયા છે। નારોલ સર્કલ ખાતે જળભરાવની પરિસ્થિતિ છે। રોડ પર તળાવ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નારોલ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। નારોલ વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદના પગલે નારોલ સર્કલ છે ત્યાં આ રીતે પાણી ભરાયેલા છે તે જોવા મળે છે। ઢીચણથી પણ ઉપરના પાણી છે તે અહીંયા ભરાયેલા જોવા મળી રહ્યા છે। જે વાહન ચાલકો અહીંથી પસાર થાય છે તેમને મુશ્કેલીનો સામનો છે તે કરવો પડે છે। આ સમગ્ર રોડ છે તે પાણીમાં ગરકાવ થયો છે અને તળાવ હોય તે પ્રકારની સ્થિતિ છે અહીંયા અત્યારે હાલ ઊભી થયેલી જોવા મળે છે। જે વાહન ચાલકો છે તે અહીંથી પસાર થાય ત્યારે આ રીતે એમને જ્યારે કોઈ તળાવમાંથી પસાર થતા હોય તે પ્રકારની મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। આ સમગ્ર રોડ છે ત્યાં ઢીચણથી પણ ઉપરના પાણી છે તે ભરાયેલા જોવા મળે છે। કેટલાક વાહન ચાલકોના વાહન પણ બંધ પડી જાય છે। કેટલું પાણી ભરાયું છે અહીંયા? બહુ જ પાણી ભરાયું છે। અહીંયા બહુ જ હાલત ખરાબ છે। સરકાર કંઈ પગલાં લેતા નથી। અહીંયા સમસ્યા પહેલેથી છે, પાણી બહુ જ આવે છે અને સારી સોસાયટીઓમાં બધી જગ્યાએ પાણી ઘૂસી ગયા છે અને ગટરની કોઈ સુવિધા નથી। એટલે આ રીતે શહેરીજનો કહી રહ્યા છે કે આ પાણી છે તે આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ ભરાઈ ગયા છે ને તમે આ દ્રશ્યો જુઓ કે અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને કોઈ આ તળાવ હોય તે પ્રકારની સ્થિતિ આ નારોલ વિસ્તાર છે ત્યાં જોવા મળી રહી છે। અને જે કાર ચાલકો છે વાહન ચાલકો છે તેમના અડધા વાહન છે તે આ પાણીમાં ડૂબી જાય તે પ્રકારના પાણી અત્યારે આ નારોલ સર્કલ ખાતે ભરાયેલા જોવા મળી રહ્યા છે। કેમેરામેન નીતિન બગડા સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, અમદાવાદ।